કે જેટલા સાધકો બરાબર ધ્યાન કરે છે અને એ ધ્યાન કરવાની અંદર એને જે સ્થિર બનવું છે, સાધનામાં સ્થિર બનવું છે, એ જેટલો વખત એ સ્થિર બને છે ને એ વખતે એને નથી રાગ, નથી દ્વેષ, અથવા તો એ વખતે એને નથી અહંકાર, નથી કદાગ્રહ, નથી લોકસંજ્ઞા. બસ એને તો જેમ આજ્ઞા થઈ એ મુજબ જ એ સાધના કરે છે અને એ સાધનાની અંદર એ સ્થિર બનેલો છે. તો એના કર્મોની નિર્જરા એ કરી રહ્યો છે. આ કર્મ જે ખપી રહ્યા છે એની ખબર નથી પડતી, કર્મ બંધાય છે એની નથી ખબર પડતી, અને હજુ દશા એવી છે કે કર્મ હળવા થઈ રહ્યા છે એની પણ એને ખબર નથી પડતી. પણ એકે એક સાધક જ્યાં સુધી એ પોતે સાધનામાં સ્થિર છે ત્યાં સુધી એ એટલા સમયની અંદર તો એ કર્મની નિર્જરા કરી જ રહ્યા છે. અને જેમ જેમ એના કર્મ ખપતા જાય છે ને એમ એને માર્ગમાં આગળ વધવાનો રસ્તો આમ ચોખ્ખો થતો જાય છે, ક્લિયર થતો જાય છે.